હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? હોપ કે બધા મજામાં છો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજના વાતાવરણની તો વાત જ કરો, આમ જો નકરું પાણી. કાલે બ્લોગ નહોતો નાખ્યો એવું નહોતું. મારી પાસે પડ્યો હતો એક સુરતનો, એ નાખ્યો તો એ તમે જોઈ જ દીધો છે. તો જો કાલે ટાઈમ ન મળ્યો એટલે નો નાખ્યો. એવું થાય મારે એક બે દિનનો કદાચ ગેપ પડી જાય તો એક બધી પછી તમારે પાછું જોવા મળવાનું. અને જો નદી થોડી ઘણી ભરાઈ ગઈ છે. અને કાલે બહુ જ વરસાદ આવ્યો હતો અને એટલે જ હું વ્લોગ નહોતો બનાવ્યો. ઘરમાં તમને શું બતાવું, અહીંયા જો આવું બધું વ્યૂ બતાવાય. તો એવું હતું કાલે, એટલે વ્લોગ નહોતો બનાવ્યો. નકરું પાણી થઈ ગયું છે બધે. ચાલો બના રહેજો બધા વ્લોગમાં, ને આજે તમને હું ફાઇનલી સરપ્રાઈઝ આપી જ દઈશ પાકું. અને બના રહેજો બધા વ્લોગમાં. તો અત્યારે વરસાદ અત્યારે આવે જ છે. તમને છાંટા દેખાતા હશે, કેમેરા ઉપર થોડો છાંટો છે. જો અહીંયા પાણીમાં પડે છે છાંટા. હાલો વાંધો નહીં, વરસાદ આવે છે અત્યારે ધીરો ધીરો, અને આગળ જતા કેટલો આવે કંઈ ખબર નહીં. અને સરપ્રાઈઝમાં તમને દેખાડવામાં થાય છે એવું કે રાત પડી જાય ક્યારે હું તમને બતાવવા જાતો હોય, ક્યારે મારો ભાઈ કે અત્યારે એને હેરાન ન કરાય, એવું બધું છે. એટલે પછી રાતે બનાવવાનું તમને પછી છેલ્લે હું એન્ડ કરી દઉં એવું થાય છે. એટલે આજે તમને પાકું હું બપોરે બતાવી દઈ, રાતે ની બપોરે બતાવી દઈશ. બના રહેજો બધા વ્લોગમાં. અને તમને એમ થતું હશે કે આ રોજ ઉપરથી જ કેમ વ્લોગ ચાલુ કરે છે, તો હે ને એમાં એવું છે કે નીચે આમે હરખું આમાં થોડું અંધારું હોય, અને ઉપર આવે ને તો આમ અજવાળું હરખું આવે, અને થોડા ઘણા આટા મરાઈ જાય, બધું જોવાઈ જાય વ્યૂ એવું બધું. એટલે હું ઉપર આવતો રહું રોજ વ્લોગ બનાવવા. ત્યાં તમને શું દેખાડો, અહીંયા થોડું ઘણું વ્યૂ દેખાડે ને એવું બધું થાય, એટલા માટે અહીંયા આવતો રહું છું. બાકી તો હેઠે વાંધો નથી. અને ડુંગર અહીંયા ખોવાય આ બાજુ છે. આ બધા અહીંયા વ્યૂ આવતું હોય એટલા માટે હું ઉપર આવતો રહું છું વ્લોગ બનાવવા, અને રોજ તમને બધું વ્યૂ બતાવું છું. તો બના રહેજો બધા વ્લોગમાં. ને એમ જો બધા લીલું થઈ ગયું છે. તો ચાલો બના રહેજો બધા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે જઈએ છીએ આપણે માવા ડુંગર, તો તમે બધા બના રહેજો વ્લોગમાં. તો જાતા પેલા અત્યારે ઇકોમાં રેડિયેટરમાં બધે પાણી નાખી દઈએ. પાણી આમાં ખાલી થઈ ગયું છે, ભરાઈ ગયું. લ્યો તો અત્યારે કાઢીએ છીએ ઇકોને બહાર, મારા ભાઈ છે અંદર. આગળ ક્યાં જવા દે છે. ચાલો મળીએ તમને નીકળી જાય પછી.
તો ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરી આવ્યા છીએ અને તમે પણ જોઈ લીધું હશે. મેં બધાને સિનેમેટિક લઈ લીધા છે ત્યાં, કેમ કે સાતમ આઠમ છે ને એટલે બહુ બધા માણસો આવતા એટલે સિનેમેટિક બધા લઈ લીધું છે. અત્યારે જઈને પાછા નીકળી ગયા છીએ. તો તમે બધા બના રહેજો બ્લોગમાં. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ સિદ્ધ ગણેશ આશ્રમ ખુટવડા. તમે જોઈ શકો છો સિદ્ધ ગણેશ આશ્રમ. તો જઈએ છીએ અત્યારે મંદિરે. અત્યારે જઈએ છીએ બાપુની સમાધિએ, નેપાળી બાપુની સમાધિએ દર્શન કરવા જઈએ છીએ. તમે પણ કરી લેજો, અમે પણ કરી લઈએ. તો અહીંયા છે બાપુની સમાધિ. તો ગાઈસ ફાઇનલી આપણે આશ્રમે અને માવા ડુંગર જઈને આવતા રહ્યા છે ઘરે. જોઈ શકો છો ઇકો પણ આવી ગઈ છે આપણી. અંદર આ લઈ છે હવે. તો ચાલો બને રહેજો બધા બ્લોગમાં. તો ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ થોડોક લોંગ થઈ જાય એટલે મારા ભાઈ અત્યારે કંઈક કામ કરે છે. તો આજનો વ્લોગ બહુ જ લોંગ થઈ જાય એટલે મળીએ બીજા વ્લોગમાં. તો આ તો આજનો વ્લોગ ને આજે માવા ડુંગરિયા અને આ વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આ તો આજનો વ્લોગ, મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.